નમસ્તે બાળકો, હું ધારા ટીચર શ્રેષ્ઠ વિદ્યાલયથી. આજે હું તમને ધોરણ 4ના વિષય ગણિતમાં આજે આપણે એક નવું પ્રકરણ સમજીશું. પ્રકરણ 4 ટીક ટીક ટીક. તો બાળકો, તમે આ પ્રકરણ સમજવા માટે તૈયાર છો ને? તો ચાલો આપણે આ સરસ મજાનું પ્રકરણ સમજીએ. પ્રકરણ 4 ટીક ટીક ટીક. બાળકો, આપણે આ પ્રકરણમાં ઘણું બધું સમજવાના છીએ. પહેલાં તો આપણે આ પ્રકરણમાં તમને ઘડિયાળ જોતા સમજવા મળશે. જુદા જુદા પ્રકારની તમને આ પ્રકરણમાંથી માહિતી મળશે કે જેમ કે વર્ષના 12 મહિના હોય છે, તેમાં આપણે કઈ રીતે આપણે તારીખ લખીએ છીએ. ત્યારબાદ સમય આપણે કઈ રીતે લખવામાં આવે છે, સવારના સમયને શું કહેવાય છે, રાત્રિના સમયને શું કહેવાય છે, તેને AM PMમાં દર્શાવવામાં આવે છે ને. આ બધું જ આપણે આ પ્રકરણમાં સમજવાના છીએ. તો ચાલો બાળકો, આપણે આ પ્રકરણ સમજીએ. પ્રકરણ 4 ટીક ટીક ટીક. ઘડિયાળના કાંટાનો અવાજ કેવો આવે બાળકો? ટીક ટીક ટીક. તો ચાલો આપણે આ પ્રકરણ સમજીએ. જુઓ તો અહીં તમને 2 પ્રકારની ઘડિયાળ આપી છે. પહેલી ઘડિયાળ છે, આ તમને આ ઘડિયાળ આપવામાં આવી છે. તો આ પ્રકારની ઘડિયાળ તમે કાંટા ઘડિયાળ કહો છો. તે તમે દિવાલ પર લટકાવેલી જોવા મળે છે. હવે અહીં તમને બીજી ઘડિયાળ આપી છે, તે ડિજિટલ ઘડિયાળ છે. આ પ્રકારની ઘડિયાળમાં તમને સમય તો જોવા જ મળે છે, તેની સાથે સાથે તમને કઈ તારીખ છે, કયો મહિનો છે, યર પણ જોવા મળે છે અને સાથે કયો વાર છે તે પણ જોવા મળે છે. અને કેટલીક ઘડિયાળમાં અહીં ટેમ્પરેચર પણ દર્શાવવામાં આવતું હોય છે. તો આ ઘડિયાળને કઈ ઘડિયાળ કહીશું આપણે? ડિજિટલ ઘડિયાળ કહીશું. તો હવે આપણે આગળ સમજીએ. ચાલો તો બાળકો, હવે આપણે આ પ્રકરણ સમજીએ. જુઓ તો અહીં તમને ચિત્ર આપવામાં આવ્યું છે. પંકજ અને સાનિયા શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે પંકજ શું કહે છે કે મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે. ત્યારબાદ સાનિયા શું કહે છે કે મારે શાળાએ પહોંચવા માત્ર 2 મિનિટ જ ચાલવું પડે છે. ત્યારે પંકજ વિચારવા લાગે છે કે પંકજ શું કહે કે મારે 5 મિનિટ ચાલવું પડે અને સાનિયા કહે મારે 2 મિનિટ ચાલવું પડે. હવે આપણે સમજીએ આગળ. અશક્ય. તારું ઘર શાળાએથી દૂર છે, પણ મેં મારી ઘડિયાળ જોઈ છે. તો પંકજ કહે છે કે તારું ઘર તો શાળાએથી દૂર છે, તો તું 2 મિનિટમાં કઈ રીતે પહોંચી જાય? તો હવે સાનિયા કહે છે મેં તો મારી ઘડિયાળ જોઈ છે. હું શાળાએ જવા 7 વાગે નીકળી. જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 પર હતો. મિનિટ કાંટો એટલે કયો કાંટો? મોટો કાંટો. ઘડિયાળમાં 2 કાંટા હોય છે, એક નાનો કાંટો અને એક મોટો કાંટો. એ સાનિયા કહે છે કે મેં ઘરેથી નીકળી ત્યારે મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો 7 પર હતો અને શાળાએ પહોંચી ત્યારે 2 પર આવ્યો. શું તો તે 7 ને 2 મિનિટ જ થઈ ને, અથવા તો 7 ને 2. હવે સાનિયાને ઘડિયાળ જોતા આવડતી નથી, એટલે એમ કહે છે કે 2 પર કાંટો આવ્યો એટલે 2 મિનિટ થઈ. પણ શું કહેવાય? કેટલી મિનિટ થઈ? બોલો તો. 10 મિનિટ થઈ કહેવાય. તો હવે આપણે સમજીએ આગળ. તારી ભૂલ થાય છે. તું 7 ને 10 વાગ્યે શાળાએ પહોંચી. હવે પૂછે છે કેવી રીતે? તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે? હા, તો શું? હવે જો બાળકો, અહીં પણ તમને એક સરસ મજાની ઘડિયાળ આપવામાં આવી છે. તો જો બાળકો, અહીં આપણે આ ઘડિયાળ દ્વારા સમજીએ કે જો આ 1 અને 2 વચ્ચે તમને પાતળી લીટીઓ દેખાય છે, તો મિનિટ કાંટાએ 12 પછી 10 લીટીઓ પસાર કરી. મિનિટ કાંટાએ 12 પછી એટલે કે આ 12 પછી 2 પર આવતા 10 લીટી પસાર કરી. તેથી 7 અને 10 મિનિટ અથવા તો 7 ને 10 થાય. 1 લીટી બરાબર 1 મિનિટ, એટલે કે એવી કેટલી લીટી પસાર થાય છે? 10 મિનિટ, એટલે 10 મિનિટ થાય એમ કહેવાય. હું 7 વાગ્યે શાળાએ જવા નીકળું. હું 7 ને 5 વાગ્યે પહોંચ્યો. જો મિનિટનો કાંટો 5 લીટીમાં ખસ્યો. એ તમે અહીં 7 ને 5 અહીં જે દર્શાવવામાં આવ્યું છે તે 7 ને 5 છે. અહીં દર્શાવવામાં આવ્યા એ કેટલા થયા છે? 7 ને 10 મિનિટ. હવે આપણે કઈ રીતે કરી શકીએ? તો આમાં જુઓ બાળકો, તમને અહીં સમજીએ આપણે કે અહીં તમને નાનો કાંટો કેટલા પર આપ્યો છે? 7 પર આપ્યો છે, એટલે કે 7 લખીએ. ત્યારબાદ મોટો કાંટો 2 પર આપ્યો છે. હવે અહીં કીધું છે કે 12 અને 2 વચ્ચે બીજા કેટલા
વચ્ચે નાના કાંટા આપેલા છે 10 એટલે અહીં 10 લખીશું આપણે. એટલા માટે શું થયું 7 અને 10 મિનિટ કહેવાય. સમજાયું? હવે આપણે આગળ સમજીએ. હવે જુઓ તો તમને શું આપવામાં આવ્યું છે કે અભ્યાસ. પહેલો પ્રશ્ન આપ્યો છે કે 3 મિત્ર ઘડિયાળમાં સમય જુએ છે, કોણ સાચું છે? તેના માટે બાળકો તમારે પણ ઘડિયાળ જોવા માટે શીખવું પડે ને કે ઘડિયાળ કઈ રીતે જોવાની. તો ચાલો બાળકો, આ પ્રશ્નોના જવાબ પહેલાં આપણે ઘડિયાળ કઈ રીતે જોઈ શકાય તેના વિશેની માહિતી મેળવીશું. તો જુઓ, અહીં તમને એક ઘડિયાળ આપવામાં આવી છે. તો હવે હું તમને ઘડિયાળમાં સમય લખીશ અને તમને જોતા શીખવાડીશ કે કઈ રીતે ઘડિયાળ જોવી. તો બાળકો, સૌપ્રથમ તો ઘડિયાળમાં 2 કાંટા હોય છે, નાનો કાંટો અને મોટો કાંટો. હવે નાનો કાંટો જેના પર હોય, જ્યારે કે નાનો કાંટો 12 પર છે, આ આપણો નાનો કાંટો છે, અને મોટો કાંટો 3 પર છે. અમુક ઘડિયાળોમાં, બધી જ ઘડિયાળમાં આ પ્રકારે હોય છે, નાનો કાંટો અને મોટો કાંટો. પણ અમુક ઘડિયાળમાં તમને સરખા જેવું લાગે તો જે જાડો કાંટો હોય તે કલાકનો કાંટો. હવે નાનો કાંટો હોય છે તે કલાકનો હોય છે અને મોટો કાંટો મિનિટનો કાંટો છે. તો આપણે કઈ રીતે સમજી શકીએ? હવે તમને એટલું તો ખબર પડી ગઈ ને કે મોટો કાંટો કેટલા પર છે? 3 પર છે અને નાનો કાંટો 12 પર છે. તો હવે આપણે સમય કઈ રીતે જોઈએ? તો કલાક કેટલા થયા? 12 વાગ્યા. એટલું તો તમને સમજ પડે કે નાનો કાંટો જેટલા પર હોય તેટલા પહેલાં લખવાના, એટલે 12 લખ્યા. ત્યારબાદ 3 પર છે, તો હવે આપણે શું કરી શકીએ? તો જુઓ, આ જે ઘડિયાળ દર્શાવવામાં આવી છે તેના પર 12 અને 1ની વચ્ચે બીજા કેટલા કાપા છે? બીજા 5 કાપા છે. એવી રીતે અહીં 5, અહીં 5 અને અહીં 5, એટલે 5નું ઘડિયું આપણે બોલી શકીએ તો પણ ચાલે. તો 5 તારી કેટલા થાય? 15 થાય. એટલે અહીં બીજી કેટલી મિનિટ એડ કરીએ આપણે? 15 મિનિટ થઈ એમ કહેવાય. નહીં કે 12 ને 3 મિનિટ. કેટલી મિનિટ કહેવાય? 12 અને 15 મિનિટ થઈ છે એમ કહેવાય. 15 કઈ રીતે આવ્યું? અહીં મોટો કાંટો 3 પર છે એટલે વચ્ચે 5 કાંટા છે, એટલે એનો સરવાળો કરી શકીએ. બધા જ કાંટાનો સરવાળો કર્યો એટલે 5 તારી 15, એટલે 12 ને 15 થયા એમ કહેવાશે. હવે આપણે બીજું સમજીએ કે જુઓ, નાનો કાંટો આપણને આપ્યો છે 5 પર ને મોટો કાંટો છે 12 પર. હવે કેટલા વાગ્યા? તો તમને આવડશે જ. હવે કેટલા વાગ્યા? એટલે આ તમે 5 પર સમજજો તો 5 વાગ્યા કહેવાય. મોટો કાંટો 12, નાનો કાંટો 5 પર છે અને મોટો કાંટો 12 પર છે. એટલે જ્યારે મોટો કાંટો 12 પર આવી જાય અને નાનો કાંટો બીજા કોઈ સ્થાન પર હોય, એટલે કે 4 પર હોય, 3 પર હોય તો 3 વાગ્યા કહેવાય. આ પ્રકારે તમે ઘડિયાળ જોઈ શકો છો. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે અહીં 10 પર છે, 10 પર છે અને આ કાંટો 2 પર છે. તો મોટો કાંટો 2 પર છે અને નાનો કાંટો 10 પર છે. તો તમે કહી શકો કેટલા વાગ્યા? 10 વાગીને 10 મિનિટ થઈ. કારણ કે આપણે આ 5 અને 5 10 થઈ ગયા, એટલે મિનિટ કાંટામાં 5 દુ 10 લખ્યા અને આ 10 તો એમ જ રહેવા દેવાના. એટલા માટે આપણે કહી શકીએ કે 10 ને 10 મિનિટ થઈ. તો ચાલો હવે આપણે પેલું સમજીએ કેટલા વાગ્યા છે તે. આ સમજાયું ને બાળકો તમને? હવે ચાલો તમારે જ જવાબ આપવાના છે કે અહીં તમને એક ઘડિયાળ દર્શાવી છે. તો પહેલાં મને કહો કે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? હું તમને કહું કયો કાંટો કેટલા પર છે. તો જુઓ તમે, નાનો કાંટો 3 પર છે, જે તમને થોડો જાડો આપ્યો છે એટલે આપણે એને નાનો કાંટો લઈશું, અને મોટો કાંટો એ 12 પર છે. નાનો કાંટો 3 પર છે એટલે 3 વાગ્યા. મોટો કાંટો 12 પર છે એટલે કે મિનિટ 00 આવશે. એટલે આપણે કહી શકીએ 3 વાગ્યા. એટલે એ કોણ બોલે છે? પિંકી બોલે છે. તે પિંકી સાચી છે. ત્યારબાદ જોઈએ, હવે જુઓ અહીં વચ્ચે આપ્યો છે 5 અને 6ની વચ્ચે. ત્યારબાદ મોટો કાંટો 7 પર છે એટલે 5 સતામ 35 થશે. અને હવે જુઓ બાળકો, આ રીતે વચ્ચે કાંટો આપ્યો હોય તો જે કાંટાની આગળ આપ્યો હોય, એટલે 5 અને 6ની વચ્ચે છે તો આપણે 5 લેવાનું. તો 5 અને 35 થાય. એ પણ કોણ કહે છે? પિંકી છે. એટલે એ પિંકીએ સાચું બોલી. ત્યારબાદ જુઓ, નાનો કાંટો 7 પર ને મોટો કાંટો 3 પર, એટલે 7 અને 15 થઈ. એ પણ કોણ કહે છે? પિંકી કહે છે. એટલે પિંકીએ 3 ઘડિયાળના સમય સાચા કહ્યા. તો બાળકો, આ પ્રકારે તમારે ઘડિયાળ જોતા પણ શીખવાનું રહેશે. હવે બાળકો, આપણે આગળનું પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.